તો હલો ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ ને સીતારામ. આયબ કે તમે બધા મજામાં હે ને અમે મજામાં જ છે. અમે કાલુના લેપ પોસા ગાતા તારતા કોઈ વિડીયો ઉતાર્યો નહોતો ને એ જો અટાણે પાછા અમે જઈએ. કાલે હાંજે જ્યાંક મોડું થયું હતું ને ઘરમાં પાડાવનું કામ કરતી હતી ને પછી મોડો પરવારી હતી. પછી ગા હાંજ ટુકડા હાટ 5 વાગે નીકળ્યા હતા ને એવા બસ જો અટાણે અમે પાછા જઈએ. અમારી જુલીબેન આવ્યા હતા. જો અમારી જુલીબેન હકથી બેઠી સાની મની ને નીતા નિર્મલ ને હું બધા અમે ગાતા. એ વટાણે પાછા જઈએ ને ટ્રાફિક છે ફૂલ જોરશોરથી એકદમ એવું કરતા કલાકનો રસ્તો થાય પણ જરાક વાર લાગી કદાચ. આ કોર કંઈક કામ હાલતું લાગે, મોટરને પડ્યા હતી. એક સાઈડનો રસ્તો બંધ છે એટલે થોડીક વધારે ટ્રાફિક છે. અમારી જુલીબેન જલી હોવે ત્યાં થાકી બિસાડી હુતી નહોતી ને તે સાની મને હેઠળ ખોરામ હોવે ગઈ. ઘડીક વાર આ બારી જોવે ને ઊભી થી જોયું હતું ને નિર્મલ બ્રેક મારે તો બીએ ઉવે ગઈ હતી ને બીક લાગે ને થોડી બીક લાગે. નીતાબેન ને નીંદર આવે નો પડી પણ હું આ હેન તું ક્યાંથી પડી જોવે સિયારી કરું કે કામ છે. મારા પાસે બ્રેક બીએ બ્રેક લાગે ને એને હિસાબે થોડી બીએ. બાકી આ આપણી હે રોગું ફૂલ. બાકી ઓલો રાયુ ન હોય આપણી ઇન્ડિયામાં રાયુ જેવું હે, આ રાયડા જેવું ફૂલ ઝાડું. આ કોરકી કાલે ભટકણ દી ને તો જો આ લોટાણે હે ને વાગ્યા હાથ થયા ને હાથ જેવું થયું ને અમારે જવું માં દીકરીની કાયમી રાંધે ને બધું કમ્પ્લીટ કરી લીધું હતું અને લેપો સાથે આવે ને બધું ઘરનું કામ કરતા હતા ને એટલે કંઈ વિડીયોનું શૂટિંગ કર્યું નહોતું કે ટાણું નહોતું એટલે પછી બધું ઘરનું કામ કર્યું ને પછી રાંધ્યું. રાંધીને નીતા ટાણે તૈયાર થાય ને મારે ત્યાં થવું એટલે હું તૈયાર થઈ ગઈ તો હું કહે એ પહેલાં હે ને હું યારો કરી લઈએ ને પછી અમે સીધા જઈએ ને કાં વિડીયો ઉતારવામાં જો ફાયદો આવે કાશમાંથી દેખાય બધું તો વિડીયો હરખો જ ઉતરે ને બધે ઠેકાણે કાસું છે ને તો કાસુમાંથી એ રીતના દેખાય. અને મેં તમને આગલા વિડીયોમાં કીધું હતું કે હોમ ટૂર કાલે કરાવ્યું પણ આજ વીજ ન આવે એમ લેપકો સાગાત નથી. પછીના વિડીયોમાં નિરાયતે દેખાડ્યું તમને નિરાયતે એવું બધું મુકાઈ ગયું એ જાજુ છે નહીં એટલે 1-2 વિડીયામાં એવું તમને કન્ફર્મ છે પાસે નહીં પણ 1-2 વિડીયામાં કાંક 1-2 વિડીયામાં આવે જાય એ પાકું જ છે. ને આપણે નીતાબેનના ફૂલીએ જે જો હે ને હુકાણા ને મસ્ત જ છે જે ઈવા બગડ્યા ને મને એવું હતું કે બગડે જાય. બાકી તો જો બધું કામ તો આખું મુકાઈ ગયું બધે અંદર ને. બાકી થોડા જાજુ તો જે છે કાં લુગડા ધોવા એટલે ઠામવી સરનું મશીન લેવાને મૂકવાનું બાકી છે એટલે અટાણેના પાણીને ગલીનિયા મૂકી દીધા. અને પાણીનો આરો ફિટ કરવાનો છે તો એ પણ જે આવ્યો ને પાણીનો આરો ફિટ થઈ જાય ને તો આ ગલીનિયા બલીનિયા બધી નીકળી જાય. પછી આ કરી છે ને અટાણે જે થોડુંક ઈસે ને હાલો જો બસ અમારે વ્યારો કરવો એટલે વ્યારામાં આપણી હે ને આજ સાદું સિમ્પલ દાળ ભાત કરી નાખ્યા. એ દાળ ભાત ખાવાનો વિચારું તો ને જુલીબેનને તો આપણે ખાવાનું નાખ્યું હતું તો જુલી તો ખાઈ ગઈ લ્યો એ તો ખતમ કરી ગઈ. તો આપણી દાળ ભાત અને કાસું હે ને બપોરે થોડીક ચિપ્સ કરી હતી તો એ પડી. તમારે કોઈની હાલો દાળ ભાત ખાવા હોય તો નીતા તૈયાર થાય ને આપણે આટાણે તો આકોરથી તો જો લાઇટું દેખાતી હોય છે રોડી પાસે જ છે ઓલી કોર બાલ્કનીમાંથી દેખાય પાકોરથી જો તો કંઈ અંદર લાઇટ ચાલુ હોય એટલે બહારનું બહુ નહીં દેખાય વાતાવરણ પર તોય થોડું દેખાય બહુ તને જ દેખાતું. અંદર લાઇટું બંધ હોય ને તો બહારથી દેખાય. અને હોમ ટૂર કરાવી છે ને તારું હોમ ટૂરમાં હું તમને આખું ટોટલી બતાવી. 2-3 જણાને તમારે કોમેન્ટ ઉઠ્યું કે તમે મકાન બતાવો પણ ટાઈમ નથી મળ્યો તો સોરી. ટાઈમ મળી એટલે ચોક્કસ બતાડ્યો અમે. એ 1-2 વિડીયામાં ટૂંક સમયમાં જ આવે જાય. હજી એક આપણે ફ્રીજી બદલાવવાની છે પણ એ જે વાર લાગી અટાણ ટાઈમ પર આ લઈ લીધી ને પછી થોડોક ટાઈમ પછી બદલાવ્યું. તો આપણે નીતાબેનની તૈયાર થઈને આવે ત્યાં એ વાલો ઝટઝટ ફટાફટ વ્યારો કરી લઈએ. વ્યારો કરીને પછી જઈએ કંઈ રજા પૂરી થઈ ગઈ ને એ જવાનું છે કાંઈ
એ કામ મારતું આવે ને હું ગઈ હતી હા એવું કામ ધંધામાં ધ્યાન કામ ને મારી જુલી બેની જો કામ કર્યું જુલી બેની થોડુંક ખાઈને હોય ગઈ જુલી કાલુની હુતી ને ચાટી મોટી હુતી ને બાકી તો એ થોડી થોડી અજાણ્યું લાગે આ અજાણ્યું લાગે ને કાલે આમ લેપોસા કરતા ના થોડુંક એને અજાણ્યું લાગતું હતું ને બીતી હતી ખરી થોડી એટલે જરાક બીએ વધારે કાંઈક જઈએ આવીએ ને તો એમાં વધારે જરાક બીએ ને બાકી તો નીતા અહીંયા બહેણીને ધોવે ને બધું આકર હૂકવે નાખ્યું તો એ કાલે બધું ભરેલી હું બાકી તે બાલ્કનીઓ અટાણે ફૂલ છે બાલ્કનીઓમાં નિરાયતી બધું મૂક્યું તો હાલો મમ્મી વ્યારો કરી લઈએ ને તમારે કોઈને વ્યારો કરવો હોય તો હાલો આવે જાઓ તો જો બસ હાલો એ મમ્મી હે ને કામી જઈએ નિહરે ઘેરથી નિર્મલ મૂકવા આવે તો હું કાલો આજ થોડુંક રસ્તાની સીન લઈ લઈએ હું કાં તો બસ જો અટાણે બહુ દેખાતું તો ને જડી મીટી લાઇટું દેખાય પણ હજી અમે સિટીને બહાર છે એટલે ઓછું દેખાય પછી અંદર સિટીમાં જાય ને એટલે લાઇટું બાઇટું દેખાય અમારું જે મેન સિટી છે એથી 2 કિલોમીટર સેટેરું છે જરાક મકાન ના અહીંયા આખા બધે બને છે એટલે રહેતા બે એકમેક થઈ જાય જો મેં આ સિટીમાં પૂગી આવ્યા ને પાસે અમારું જૂનું ઘર હતું એ છે કે નિર્મલીમાં ગીતું ચાલુ રાખ્યા હતા ને મોટરમાં ગીતું વાગતા હતા તેવું કોપીરાઇટ આવી એટલે અટાણું ઓછોર કરા ને જો આ સિટી મોલનું ચેમ્બર છે આમાં તમે કેટલા વરહરિયા એટલી બહુ યાદ આવે ને મિસ કરીએ પણ એ સવારમાં એ જરાક આવવા જવાની પ્રોબ્લેમ થાય હાંજી તો વાંધો ન આવે હાંજી તો નિર્મલ કાયમ મૂકાઈ જાય પણ સવારમાં 5 વાગ્યામાં એની ઉઠવું પડે અને તેડવા આવવું પડે એટલે એ થોડુંક જરાક વધારે વહેમું લાગે એટલે એવું છે બધું તો જો એ વટાણે એટલે નિર્મલ હમણાં મૂકી જાય ને મૂકે ને પછી પાછો વિયરી હોઈ જાય ને હવારી જાય ને પાછો એટલે હવારે આવીએ તમને તેડે જાય મા દીકરી બે છૂટ્યું ને એટલે એ વાર તમારે બે મા દીકરીની ડ્યુટી ભેગી જ કરી કે વાંધો ન આવે ને અટાણે આમાં હે ને એની બિસાડ તરી થઈ ગઈ પાણી પીવું તું તો એમ કે હાલો આપણે થોડુંક એની પાણી પીવરાવી દઈએ અને એમાંય પણ લીટરી 8 રૂપિયા ભાવ વધે ગયો તો એ પણ એવો થોડુંક મોંઘું થઈ ગયું કે પહેલાં તો હાવ સસ્તું હતું 100 રૂપિયા નખોતો તો કેટલુંક થતું ને પછી હમણાં સુધીમાં તો 1000 રૂપિયા નખોતો ને તો ટાંકી ફૂલ થઈ જતી એને બદલે એ વટાણે 1000નું નખાઈએ ને તો અડધી ટાંકી જ થાય એટલે બધામાં જામ આવી અને બધામાં થોડુંક ભાવ વધારો થયો તો જો આપણું ડીઝલ ભરાય ગાડી પાણી પીએ એ ફૂલ તો નહીં એની પીવરાવીએ પણ થોડુંક આપણે અડધી પૂણી ટાંકી ભરાવી લઈએ તો પછી પાછી વાંધો ન આવે તો એવું બધું છે ને બસ જો આ રીતના બધું છે અટાણે આમાં પાકિસ્તાનીના છોકરા ને બાંગ્લાદેશીના છોકરા એ આમાં કામ કરે હવે જો બસ નિર્મય અમને મૂકવા આવે તો હવે ત્યાંથી તો બસ સમજ જરાક એક જ છે એટલે આગળ હમણાં મૂકાઈ જાય તો પછી કાંઈ સડી જઈએ આપણે હાંજી તો વાંધો ન આવે હાંજી હાંજી વાંધો એ હોય કે ટ્રાફિક બહુ હોય હવારે ટ્રાફિક ન હોય હવારે એને ઉઠવામાં થોડુંક ઓલું થાય પ્રોબ્લેમ બાકીને હવારે તો ઘા ખાતો ઘા પૂગે આવે નિર્મલ કે હવારે રોડી કોઈ ન હોય ને હાંજી તો આજે જરાક તો જો આ રેડ લાઇટ ચાલુ થઈ ગઈ ને તો ઘડીક ઉભા ને હાલો એ વખતે આ સોલ્વ થઈ જાય એટલે અમે કામ ઉપર રહીએ ચાલો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દીજો ને પાછા મળ્યા નવા લોગમાં તો જય માતા